પણ જેને મોદી શાસન જોયું છે ને એના માટે આ વિકાસ એટલા માટે નવાઈ નથી કારણ કે તમે ભૂતકાળના શાસન જોયા જ નથી. ભૂતકાળનું શાસન જોયું હોય તો જ અંદાજો આવશે કે ગામોથી શહેર સુધીના રોડો કેમ નતા બનાવવામાં આવતા. ગામોથી શહેર સુધીના રોડો બને તો ગામના લોકો શહેર જોડે જોડાય, શહેર જોડે જોડાય તો એને બધી જ સચ્ચાઈઓ ખબર પડવા માંડે, લોકો હોશિયાર થાય, લોકો મુખ્ય ધારામાં જોડાય તો જ ખાલી ને ખાલી મતબેંકનો ઉપયોગ જેનો થતો હતો એ સૌ લોકોને ખરેખર કોઈકે જો વિકાસ પહોંચાડ્યો હોય ને તો એક વ્યક્તિએ પોતાના નિજી જીવનનો તપ કરીને આપણા રાજ્યના 6.5 કરોડ લોકોને વિકાસની યાત્રામાં જોડીને ગુજરાતને દેશનું નંબર 1 બનાવ્યું અને હવે દેશને દુનિયામાં એક અલગ જ સ્થાને પહોંચાડે છે. એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે હું વડોદરા શહેરમાં આપ સૌ વતી એમનો આભાર માનું છું.